હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવી છું ફોક્સ અને ડોંકીની વાર્તા. આ વાર્તાઓ નાની હતી ત્યારે મને બહુ જ ગમતી હતી અને તમને પણ બહુ ગમશે અને બહુ જ હસવું પણ આવશે. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. એક છે ને બહુ જ ગાઢ જંગલ હતું ને જંગલમાં તો બધા એનિમલ્સ રહે જ. કયા કયા એનિમલ્સ રહે? રાઈટ. તો એ ગાઢ જંગલ હતું ને એની બાજુમાં એક લીલુંછમ ખેતર હતું. એક બહુ જ સરસ ફાર્મ હતું અને ખેતરમાં મીઠા ફળ, લીલા શાકભાજી, મકાઈ, શેરડી બધા બહુ જ અલગ અલગ પાક થાય. ફ્રૂટ્સ ઉગે, વેજીટેબલ્સ ઉગે, શુગરકેન ઉગે, મકાઈ કોર્ન ઉગે અને બહુ જ સરસ લીલુંછમ ખેતર હતું. હવે એ જંગલમાં છે ને એક શિયાળ એટલે કે ફોક્સ અને એક ડોંકી એટલે કે ગધેડું એ લોકો રહેતા હતા. આ શિયાળ છે ને રોજ ફરતું 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 જાય અને ખેતરમાં જઈને બિલકુલ અવાજ કર્યા વગર થોડુંક આમ તેમ ખાઈને નીકળી જાય અને એને મજા આવી જાય. એક દિવસ શિયાળે ગધેડાને કહ્યું કે ચાલ આજે તને પણ ખેતરમાં લઈ જાઉં. ત્યાં છે ને ખેડૂત સૂઈ ગયો હશે, આપણે થોડી મજા કરીને આવીએ. ગધેડાએ આંખો મોટી કરીને પૂછ્યું, એટલે ત્યાં ખાવાનું મળશે? બહુ બધું મળશે? તો હું તૈયાર. શિયાળે કીધું, હા હા, ત્યાં બહુ સરસ બધું ખાવાનું મળશે, ચલ જઈએ. શિયાળે આજુબાજુ જોયું અને બોલ્યો કે જો આ ખેતરમાં બહુ જ બધું ઉગ્યું છે, તને જે ખાવું હોય, શેરડી ખાવી હોય, મકાઈ ખાવી હોય, જે ખાવું હોય એ શાંતિથી ખા, પેટ ભરાય ત્યાં સુધી ખા. પણ એક વસ્તુ યાદ રાખજે, એકદમ શાંતિ રાખજે, કોઈ જ અવાજ નહીં કરવાનો. ગધેડો બોલ્યો, કેમ? કે જો તું અવાજ કરીશ તો ખેડૂત જાગી જશે અને જાગી જશે તો લાકડી લઈને આવશે ને આપણને બરાબર મેથી પાક આપશે. ગધેડો તો કે ના ના, હું નહીં અવાજ કરું, તો મસ્ત ખાઉં છું. શિયાળ ને ગધેડો તો સરસ મજા કરીને ખાવા માંડ્યા, કર કર કર, ચર ચર ચર. મજા પડી ગઈ. મીઠી મીઠી શેરડી, મકાઈ ખાય, પપૈયાના ઝાડ પરથી પપૈયું પાડ્યું, એ મજાથી ખાતા હતા. થોડી વારમાં શિયાળનું પેટ તો ભરાઈ ગયું. ગધેડો હજુ જ ખાઈ રહ્યો હતો. શિયાળે ગધેડાને કીધું કે ચાલ હવે જલ્દી કર, પાછા જઈએ. ગધેડો કે ના યાર, તું જોતો ખરો કેટલું સરસ ખેતર છે અને ઉપર આકાશમાં તો જો. શિયાળે ઉપર જોયું તો સરસ મોટો ચાંદ દેખાયો. ગધેડાએ કીધું કે યાર, આટલી સરસ ઠંડી હવા, ચાંદ, આટલું સરસ ખેતર, આવું વાતાવરણ જોઈને મને તો એક ગીત ગાવાનું મન થાય છે. શિયાળના ચહેરા પર તો ચિંતા આવી ગઈ. તારે ગીત ગાવું છે અહીંયા? ગધેડો કહે છે, હા જો ને કેવું સરસ વાતાવરણ છે, આના કરતા બીજી સારી જગ્યા ક્યાં હોય શકે ગીત ગાવા માટે? શિયાળે કીધું, ઓ ભાઈ, તું ગાવા જઈશ ને તો ખેડૂત જાગી જશે અને એ જાગી ગયો ને તો દંડો લઈને આવશે આપણને બેવને મારવા માટે. ગધેડો કે ના ના, કશું નહીં આવે, હું તો ગઈશ જ, હું તો ગઈશ જ. શિયાળેને બહુ સમજાયું કે અહીંયા ના ગવાય, તું ચૂપચાપ ખાઈને ચાલ હવે. પણ ગધેડો તો માન્યો જ નહીં. એણે તો મસ્ત પોતાના અવાજમાં શરૂ કર્યું. ગધેડો કેવું ગાઈ શકે? હાજી 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 હાજી. ગધેડા તો જે સુર તાલ બે તાલમાં ગાવાનું શરૂ કર્યું. શિયાળ તો ઊભી પૂંછડીએ દોડ્યું ત્યાંથી, કારણ કે એને ખબર હતી કે હવે તો આવી બની. અને એટલામાં જ ગધેડાનો આ બધો અવાજ સાંભળીને ખેડૂત તો જાગ્યો અને એણે જોયું કે ખેતરની વચ્ચોવચ ઊભા રહીને આ ગધેડો મોટેથી હોંચી હોંચી કરે છે. એ તો લાકડી લઈને દોડ્યો અને ગધેડો હજુ કશું સમજે પહેલા તો એને ધડાધડ ધડાધડ બરાબરની લાકડીઓ પડી. ઓ માં, આ, ઓ બચાવ, ઓ વાગ્યું, કહેતા કહેતા ગધેડો દોડે અને એની પાછળ ખેડૂત લાકડી લઈને દોડે. અને એવું કરીને ખેડૂતે ગધેડાને બરાબર મેથી પાક આપ્યો અને ખેતરમાંથી ભગાડ્યો. અને ફાઇનલી ગધેડાને ખબર પડી કે ઓ ભાઈ, અહીંયા ખાલી હું ખાવા આવ્યો તો, ગાવા નહીં. આઈ હોપ તમને આ વાર્તા સાંભળવામાં મજા આવી હશે અને બહુ જ બધું હસવું પણ આવ્યું હશે, હે ને? તમને કયું ગીત ગાતા આવડે છે? ગાઈને સંભળાવજો, ઓકે?
આ સાથે આજની વાર્તા પૂરી થાય છે અને એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.